નમસ્કાર મિત્રો, દિવ્ય ભાવ ક્લાસીસ ચેનલમાં આપનું સ્વાગત છે। આ અગાઉના વિડીયોમાં આપણે નવોદયના સ્વાધ્યાય 1ના 1 થી 10 દાખલાઓ જોયા। ત્યારબાદ આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 11 થી કરી અને પ્રશ્ન નંબર 30 સુધી એટલે કે કુલ 20 પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 11 થી શરૂઆત કરીએ। તો 11મા પ્રશ્નમાં તમે જોઈશો તો એમાં કીધેલું છે કે 5,43,823 માં આવેલ અંક 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત રહેલો છે। તો આ અગાઉ પણ આપણે એક દાખલામાં તફાવત જોયો હતો, તેમ છતાં ફરીથી આ દાખલામાં આપણે તફાવત જોઈ લઈએ। તો મિત્રો કઈ રીતે ખબર પડે તો મેં અગાઉ પણ આપને સમજાવેલું છે કે જ્યારે આવી રીતે સંખ્યા લખેલ હોય 5,43,823 આવી રીતે આપણને સંખ્યા આપેલી છે, આમાં આપણને 3નો તફાવત કીધો છે, 3ની સ્થાન કિંમતનો। તો સૌથી પહેલા આગળ જે 3 હોય એ આપણે લેવો જોઈએ, મેં અગાઉ પણ આપને કહેલું છે। તો એકમ, દશક, 100 અને 1000। તો 1000ના સ્થાને જે 3 છે એ આપણે લઈ લઈએ, એના પછી 3 સંખ્યાઓ છે તો 3 શૂન્ય આપણે મૂકી દઈએ અને તફાવત હોય ત્યારે હંમેશા માઇનસનો એટલે કે બાદબાકીનો દાખલો થાય અને ત્યાર પછી છેલ્લી સંખ્યા એટલે કે 3 આપણે 3ની સ્થાન કિંમત કીધેલી છે, તો આ 3 આપણે લઈ લીધા। હવે આપણે છેલ્લા 3 લેવાના છે, આ 3ના ખાલી આપણે 3 લખશું કારણ કે પાછળ એક પણ સંખ્યા આપેલી નથી, કારણ કે આ 3 એકમના સ્થાને છે। આનો બાદબાકી આપણે કરીએ તો 0માંથી 3 ન જઈ શકે, તો માટે આપણે ઉપર દસકો લઈશું। ત્યારબાદ અહીંયાથી પણ આપણે ઓછા નહીં કરી શકીએ એટલે 9 લખીશું, અહીં પણ 9 લખીશું। 3માંથી 3ના આપણે 2 થઈ જશે, 10માંથી 3 જાય તો 7, 9ના 9, 9ના 9 અને 2ના 2। આ રીતે આપણો જવાબ આવશે 2997। તો મિત્રો તફાવત કેટલો આવ્યો? 2997। તો વિકલ્પ નંબર એ આનો સાચો જવાબ આવે છે પ્રશ્ન નંબર 11નો। તમે પુસ્તકમાં જોઈશો તો તમને ધ્યાનમાં આવશે કે વિકલ્પ નંબર એમાં લખેલા છે 2997। તો મિત્રો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 12। તો પ્રશ્ન નંબર 12માં શું કહેલું છે? તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 12 આપણે જોઈએ। તો 12માં કહેલું છે કે 6,86,676માં આવેલા અંક 6ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થાય? હવે મિત્રો આમાં તફાવત આપણને નથી કીધેલો, આના આગળની સંખ્યામાં આપણને તફાવત શબ્દ વાપરેલો હતો। આમાં આપણને શું કહેલું છે તો કુલ કિંમત શોધવાની છે, મતલબ કે કુલ મૂલ્ય શોધવાનું છે। તો ચાલો મિત્રો કુલ મૂલ્ય શોધવાનું હોય ત્યારે કઈ રીતે થાય? તો આ પણ સાવ સરળ છે, આપણે સંખ્યા પહેલા લખી દઈએ। આપણે જ્યારે પરીક્ષા આપતા હોઈએ ત્યારે આપણને રફકામ માટે એટલી જગ્યા મળશે અથવા તો અલગ એક પેજ મળશે, એમાં આપણે સૌથી પહેલા તો સંખ્યા લખી જ દેવાની, ત્યારબાદ એની ગણતરી શરૂ કરવાની। તો મિત્રો આ રીતે સંખ્યા લખેલી છે, બરાબર, તે તમે બોર્ડ પર જોઈ શકો છો, 6,86,676। તો આમાં આપણે 6નું કુલ કિંમત, 6ની સ્થાન કિંમતનું કુલ મૂલ્ય શોધવાનું છે। તો આપણે કશું નથી કરવાનું, જ્યાં 6 હોય ત્યાં આપણે 6 લખી દેવાના, જ્યાં બીજી કોઈ સંખ્યા આવે ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનું। 6ના 6, 6ના 6, 7 લખેલા છે તો એની જગ્યાએ 0, 6ના 6। હવે જે આપણી આ સંખ્યા બની એ આપણો આ પ્રશ્નનો જવાબ થશે। કુલ મૂલ્ય શોધવાનું કે ત્યારે આવી રીતે આપણે કુલ મૂલ્ય શોધી શકીએ। તો આ સંખ્યાને શું વાંચી શકાય? તો 6,06,606। તો મિત્રો વિકલ્પમાં આપણે જોઈશું તો કયા વિકલ્પમાં સાચો જવાબ આપેલો છે? તો સૌથી પહેલામાં તો 6,666 કીધેલા છે, બીજામાં 24, વિકલ્પ નંબર સીમાં આપણે જોઈશું તો 6,66,600 કીધેલા છે, તો એ પણ સાચો જવાબ નથી। પરંતુ વિકલ્પ નંબર ડી જોઈશું તો ડીમાં શું કહેલું છે? 6,06,606। તો પ્રશ્ન નંબર 12માં જવાબ આવશે ડી। અને કઈ રીતે આવે એ પણ આપણે સમજી લીધું। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ। તો 13મા પ્રશ્નમાં શું કહેલું છે? તો 3,891માં 8ની દાર્શનિક કિંમત જણાવવાની છે। તો આ પ્રશ્ન તો આમ તો બોર્ડ પર કરવાની જરૂર જ નથી, કારણ કે સાવ સરળ છે, તેમ છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ। તો મિત્રો 3,891માં 8ની સ્થાન કિંમત આપણે કહેલી છે, તો સૌથી પહેલા આપણે 3,891 લખી દઈએ। 8ની આપણને દાર્શનિક કિંમત પૂછેલી છે, સ્થાન કિંમત નથી પૂછેલી, મતલબ કે દાર્શનિક કિંમત એટલે શું? તો આ અગાઉ પણ મેં સમજૂતીના વિડીયોમાં સમજાવ્યું હતું કે દાર્શનિક કિંમત એ સંખ્યા પોતે જ આવે, પાછળ આપણે શૂન્ય મૂકવાની જરૂર રહેતી નથી। તો આ પ્રશ્નનો જવાબ 8 પોતે જ આવશે। 9ની દાર્શનિક કિંમત પૂછેલી હોય તો 9 પોતે, 1ની પૂછેલી હોય તો 1 પોતે, 3ની પૂછેલી હોય તો 3 પોતે એક સંખ્યા, મતલબ કે આ પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ નંબર એ 8। એ આપણને 13મા પ્રશ્નનો જવાબ મળશે, વિકલ્પ નંબર એ 8 એ સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 14। તો 14મા પ્રશ્નમાં જોઈશું તો ધ્યાનમાં આવશે કે આમાં પણ આપણને દાર્શનિક કિંમત જ પૂછેલી છે। 12,34,567માં
અંક 2ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો આ અગાઉ પણ જણાવ્યું કે કોઈ પણ આંકડો હોય તો એની દાર્શનિક કિંમત એ સંખ્યા પોતે જ થાય. તો 2ની દાર્શનિક કિંમત પૂછેલી તો જવાબ પણ શું આવશે? 2. તો આ દાખલો બોર્ડમાં ગણવાની જરૂર જ નથી. જવાબ 14માં ડી આવશે, એટલે કે 2, કારણ કે દાર્શનિક કિંમત એ સંખ્યા પોતે જ થાય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ 15 નંબરનો. તો 15મા પ્રશ્નમાં કહેલું છે 86,74,931માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો ચાલો મિત્રો આ પ્રશ્નને આપણે આ દાખલાને આપણે બોર્ડમાં ગણીએ. તો આપણને આ સંખ્યા આપેલી છે 86,74,931. હવે આમાં આપણે શું પૂછેલું છે? તો સૌથી પહેલા આપણને સ્થાન કિંમત કહેલી છે. કોની સ્થાન કિંમત? તો 4ની. તો આપણે 4ની સ્થાન કિંમત શું થશે? તો ચાલો મિત્રો 4ની સ્થાન કિંમત 4 લખવાના, પછી 3 સંખ્યા છે તો 1, 2 અને 3 0. ત્યારબાદ આપણને તફાવત કીધેલો છે એટલે દાખલો થશે બાદબાકીનો. અને આપણે કરવાનું શું છે? તો આપણે બાદ શું કરવાનું છે? તો એની દાર્શનિક કિંમત. તો 4ની દાર્શનિક કિંમત શું હોય? તો 4 પોતે. તો ચાલો મિત્રો આનો આપણે બાદબાકીનો દાખલો કરીએ. તો 0માંથી 4 નહીં જાય તો ઉપર આપણે દસકો લઈશું. 0ની જગ્યાએ 9 થઈ જશે. અહીંયા પણ 0ની જગ્યાએ 9 થઈ જશે. 4 ન થઈ જશે 3. 10માંથી 4 જશે તો જવાબ આવશે 6. 9ના 9 આપણે એમ લખી દઈએ. 9ના 9 એમ લખી દઈએ. 3ના 3. તો આપણો જવાબ આપણને મળ્યો 3,996. તો આપણે પુસ્તકમાં જોઈશું તો 15 નંબરના પ્રશ્નમાં 3,996 કયા વિકલ્પમાં આપેલો છે? તો વિકલ્પ નંબર સી આપણે જોઈશું. તો ધ્યાનમાં આવશે 3,996. તો 15મા પ્રશ્નમાં શું જવાબ આવશે? 3,996. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. તો મિત્રો 16મા પ્રશ્નમાં પણ એ જ રીતે આપેલું છે. શું કરવાનું છે? સંખ્યા 36,890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો આ અગાઉના દાખલામાં કર્યું એ જ રીતે આપણે કરવાનું છે. 36,890 આપણે લખી દીધા. સૌથી પહેલા આપણે 3ની સ્થાન કિંમત શોધી લઈએ. તો 3ની સ્થાન કિંમત શું આપેલી છે? તો 3 પાછળ 4 સંખ્યાઓ છે તો 4 0, 1, 2, 3 અને 4. એમાંથી આપણે તફાવત શોધવાનો છે એટલે બાદ કરવા પડશે. કેટલા? તો 3ની દાર્શનિક કિંમત પૂછેલી છે એટલે કે 3 પોતે 1. તો આપણે 30,000માંથી 3 બાદ કરીએ. 0માંથી 3 નહીં જાય એટલે દસકો લઈશું. અહીંયા 9 થઈ જશે. અહીં પણ 9, અહીં પણ 9 અને 3ની જગ્યાએ 2 થઈ જશે. 10માંથી 3 જાય તો 7. 9ના 9, 9ના 9, 9ના 9 અને 2ના 2. જવાબ આપણને મળ્યો 29,997. તો આપણે પુસ્તકમાં જોઈશું તો 29,997 ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર પ્રશ્ન નંબર 16માં વિકલ્પ બી જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે એમાં લખેલું છે 29,997. તો વિકલ્પ બી એ સાચો જવાબ છે. આપણે પ્રશ્ન નંબર 17 જોઈએ. તો 17મા પ્રશ્નમાં શું કહેલું છે? તો નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? તો મિત્રો કયો એક એવો આંકડો છે કે જેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત હંમેશા સમાન હોય? તો આપણે 0 સંખ્યા છે એની દાર્શનિક કિંમત તો કોઈ પણ સંખ્યાની એ સંખ્યા જ રહે. 0ની દાર્શનિક કિંમત 0, 1ની દાર્શનિક કિંમત 1, 2ની દાર્શનિક કિંમત 2 અને 3ની દાર્શનિક કિંમત 3. પણ સ્થાન કિંમતમાં હંમેશા તફાવત આવે. પરંતુ 0 એક એવી સંખ્યા છે કે જેની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત બંને સમાન જ હોય છે, કારણ કે એનાથી કોઈ ફરક પડતો નથી. તો 17મા પ્રશ્નમાં જવાબ આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 જોઈએ. તો 12,937 સંખ્યાની શતકના સ્થાન સુધીની આશરે કિંમત આપણને શોધવાની છે. તો સૌથી પહેલા આપણે 12,937 લખી દઈએ. 12,937. તો મિત્રો આમાં આપણને શતકના સ્થાન સુધીની આશરે કિંમત શોધવાની છે. તો એકમ, દશક અને 100 એટલે કે આપણે આટલા સ્થાન સુધીની આશરે કિંમત શોધવાની છે. આગળની આપણે નથી શોધવાની. તો આગળના આંકડા આપણે એવી જ રીતે લખી શકીએ 12. હવે આપણને 937ની નજીકની શતકની સંખ્યા શોધવાની છે. તો આપણે શું જોવાનું કે 937 900ની બાજુમાં છે કે પછી 1000ની બાજુમાં છે? એટલે કે 37 કોની બાજુમાં છે? 37 આ બાજુ 900ની બાજુમાં કે આ બાજુ પછી 1000ની બાજુમાં? તો 37 આપણને સ્પષ્ટ સમજાય છે કે 900ની બાજુમાં થાય, કારણ કે અહીં આપણે 57 હત તો સમજી શકત કે એ 1000ની બાજુમાં થાત. તો જવાબ શું આવત? તો 12ના બદલે 13,000 થઈ ગયા હોત. પરંતુ અહીં આપણે આ સંખ્યા છે એ 900ની બાજુમાં છે. તો આપણે શું લખી દઈશું? 12,900, કારણ કે 37 એ કોની બાજુમાં છે? તો આ 900ની બાજુમાં છે, 1000ની બાજુમાં નથી. તો આપણે જવાબ આવશે 12,900. એ વિકલ્પ આપણે જોઈશું દાખલા નંબર 18માં. તો વિકલ્પ નંબર બી માં આપણને આપેલું છે
12,900. તો 18મા પ્રશ્નમાં શું જવાબ આવશે? તો વિકલ્પ નંબર બી 12,900. ત્યારબાદ આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 19 આપણે જોઈએ તો 19માં શું કહેલું છે? તો નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? અને આપણને એના વિકલ્પ પણ આપેલા છે. તો ચાલો મિત્રો આપણે વિકલ્પ પહેલા લખી દઈએ. એ પર આપેલો છે 81, બી પર 83, સી પર 85 અને ડી પર 87. આપણે પૂછેલું છે કે મૂળ સંખ્યા કઈ છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે. અને અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના કોઈ પણ સંખ્યાથી ભાગ પડવા જોઈએ નહીં. પોતાની મૂળ એટલે કે 81 અથવા તો 1 એના સિવાય કોઈ પણ સંખ્યાથી ભાગ પડવા ન જોઈએ, પરંતુ 81ના તો ભાગ પડે છે, 90 81. એ જ રીતે 85ના પણ ભાગ પડે છે, 17 5 85. 87ના પણ ભાગ પડે છે, પરંતુ એક 83 જેવી સંખ્યા છે કે જેના કોઈ સંખ્યાથી ભાગ પડતા નથી. એક 83 પોતાથી પડી શકે, 83 એકા 83, અને એક 1 થી પડી શકે, 1 ગુણ્યા 83. એના સિવાય કોઈ પણ અન્ય સંખ્યાથી ભાગ પડતા નથી. માટે આપણો જવાબ શું આવશે? 83. અવિભાજ્ય સંખ્યા આમાંથી કઈ છે? તો 83. તો 19મા પ્રશ્નમાં પણ આપણને જવાબ મળે છે બી 83. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 20 જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર મૂળ સમ સંખ્યા છે? તો મિત્રો આ આપણને પૂછેલી હતી અવિભાજ્ય સંખ્યા એટલે કે મૂળ સંખ્યા. હવે આપણને પૂછેલી છે મૂળ સમ સંખ્યા, એટલે કે એવી સંખ્યા કે જે બેકી સંખ્યા તો છે પરંતુ એના ભાગ પડતા નથી. મૂળ સંખ્યા હોવી જોઈએ અને સમ સંખ્યા પણ હોવી જોઈએ. તો મિત્રો વિકલ્પ નંબર બી જોઈશું તો આપણે સ્પષ્ટ સમજાઈ જાય છે કે જવાબ આપેલો છે 2. 2 એક એવી સંખ્યા છે જે સમ સંખ્યા છે, એટલે કે બેકી સંખ્યા છે અને સાથે સાથે એ સંખ્યાના ભાગ પડતા નથી. તો મિત્રો જવાબ 20માં આવશે બી. મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. તો 21મા પ્રશ્નમાં શું કહેલું છે? નીચેનામાંથી કઈ સંયુક્ત વિભાજ્ય સંખ્યા છે? એટલે કે કઈ સંખ્યા એવી છે કે જેના ભાગ પડે? તો આ તો આપણે ગણવાની જરૂર નથી, સ્પષ્ટ આપણે સમજાઈ જાય છે કે 3ના ભાગ ન પડે, 5ના ભાગ ન પડે, 7ના ભાગ ન પડે, પરંતુ કઈ સંખ્યાના ભાગ પડે? તો 9ના ભાગ પડે છે. 3 તેરી 9. તો 21મા પ્રશ્નનો જવાબ આવશે ડી. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ સંખ્યા સંયુક્ત વિભાજ્ય અને વિષમ એકી સંખ્યા છે? આનો અર્થ એવો થાય છે કે વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ અને એકી સંખ્યા હોવી જોઈએ. તો ચાલો મિત્રો આ થોડું આપણે જોઈ લઈએ. તો વિકલ્પ એ આપણને લખેલો છે 17, વિકલ્પ બી માં લખેલું છે 72, વિકલ્પ સી માં લખેલ છે 27 અને વિકલ્પ ડી માં લખેલ છે 97. હવે આ 4 સંખ્યામાંથી આપણે એ શોધવાનું છે કે વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, સંયુક્ત એટલે કે વિભાજ્ય, અને સાથે સાથે વિષમ એટલે કે એકી સંખ્યા પણ હોવી જોઈએ. તો સૌથી પહેલા તો આપણે 17 એ તો વિભાજ્ય સંખ્યા નથી જ, એટલે આ તો વિકલ્પનો જવાબ નહીં જ આવે, કારણ કે આપણે વિભાજ્ય સંખ્યા હોય. 72 એ વિભાજ્ય સંખ્યા છે, 27 એ પણ વિભાજ્ય સંખ્યા છે અને 97 એ પણ વિભાજ્ય સંખ્યા નથી. તો મિત્રો આપણે હવે પછીના બે જ વિકલ્પ બચ્યા જે વિભાજ્ય સંખ્યા છે. હવે આમાંથી આપણે કઈ સંખ્યા શોધવાની છે? તો વિષમ સંખ્યા. તો એકમનો અંક જોવાનો, એકમનો અંક 2 એટલે કે સમ એટલે કે બેકી સંખ્યા છે. તો એક જ પાછળ વિકલ્પ બચ્યો જેનો જે વિભાજ્ય પણ છે, દાખલા તરીકે 27 એટલે 9 તેરી 27, અને પાછળનો આંકડો એટલે કે 7 જે એકી સંખ્યા પણ છે, એટલે આ સંખ્યાને આપણે વિષમ સંખ્યા પણ કહી શકીએ અને અવિભાજ્ય સંખ્યા પણ કહી શકીએ. તો વિકલ્પ નંબર સી એ આપણો આ પ્રશ્નનો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 23માં આપણને કહેલું છે કે 1738 એટલે કે 1738ની પૂર્વગામી એટલે કે પુરોગામી સંખ્યા કઈ છે? તો મિત્રો આપને સમજૂતીના જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ કહેલું હતું કે પુરોગામી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાની પહેલાની સંખ્યા અને અનુગામી સંખ્યા એટલે કે એના પછીની સંખ્યા. તો પુરોગામી સંખ્યા 1738ની કઈ થાય? તો 1737. તો વિકલ્પ નંબર સી આપણે જોઈશું તો ધ્યાનમાં આવશે કે 1737 એ આનો સાચો જવાબ આવશે. ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન પણ ગણવાની જરૂર નથી. 839ની અનુગામી સંખ્યા કઈ? તો પુરોગામી એટલે પહેલાની અને અનુગામી એટલે એના પછીની. તો અનુગામી 839ની કઈ થાય? તો 840. તો 24 નંબરના પ્રશ્નોમાં પણ જવાબ આવશે બી 840. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન જોઈએ તો 25 નંબરના પ્રશ્નમાં શું કહેલું છે? 11 અને 50ની વચ્ચે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો મિત્રો મેં અવિભાજ્ય સંખ્યાનો ચાર્ટ તમને તૈયાર કરવાનું કહેલું હતું, જે તમે તૈયાર કરી લીધો હશે તો તરત તમને ધ્યાનમાં આવી જશે. અગાઉ જ આ સમજી ગયા છીએ. આપણને 11 થી કરી અને 50 સુધીની કુલ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની કીધી છે કે જેના ભાગ ન પડતા હોય. તો ચાલો મિત્રો આપણે ગણી લઈએ. તો 11 થી 50 સુધીમાં કેટલી સંખ્યાઓ આવે છે? તો સૌથી પહેલા 11 પોતે, ત્યારબાદ 13 જેના ભાગ નથી પડતા, ત્યારબાદ 17 જેના ભાગ નથી પડતા, ત્યારબાદ 19 જેના ભાગ નથી પડતા, ત્યારબાદ 23 કે જેના ભાગ નથી પડતા, ત્યારબાદ
આવશે 29 કે જેના ભાગ નથી પડતા, ત્યારબાદ આવશે 31 કે જેના ભાગ નથી પડતા, ત્યારબાદ 37, આ જ રીતે 41, 43 અને 47 આટલી સંખ્યાઓ થાય છે કે જેના ભાગ પડતા નથી. આ આપણે આગળ કોષ્ટક જે છે એમાં જોઈશું તો પણ આપણને ધ્યાનમાં આવી જશે કે 11 થી કરી અને 50 સુધીમાં કુલ આટલી સંખ્યાઓ આવે છે. કેટલી સંખ્યાઓ મળે છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 સંખ્યાઓ એવી છે 11 થી કરી અને 50 સુધી કે જે વિભાજ્ય સંખ્યા છે, એટલે કે એના ભાગ પડતા નથી. તો ચાલો મિત્રો પાછા આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણે પ્રશ્ન પૂછેલો હતો, પ્રશ્ન નંબર આપણે 25 જોઈશું તો એમાં લખેલું છે કે 11 થી 50 વચ્ચે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો આપણે 11 સંખ્યાઓ મળી, તો વિકલ્પ નંબર એ આવશે સાચો, 11. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જોઈએ તો એમાં પણ 1 થી 100 સુધીની સંખ્યાઓમાં એક કેટલી વખત આવે છે એ આપણને પૂછેલું છે. તો ચાલો મિત્રો આપણે એક વખત જોઈ લઈએ કે આપણે 1 થી 100 સુધી લખીએ તો એમાં એક કેટલી વખત આવે છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆતથી જોતા આવીએ. આપણે જ્યારે 1 લખશું ત્યારે એમાં 1 આવશે, ત્યારબાદ આપણે 2 3 4 5 એમ આગળ જોતા આવીએ તો જ્યારે 10 લખશું તો એમાં પણ એક આવે છે, પછી 11 લખશું, 12 લખશું, 13 લખીશું, 14 લખીશું, 15 16 17 18 19 આટલી સંખ્યામાં આગળ આપણને એક મળે છે. ત્યારબાદ 21 31 41 51 61 71 81 91 અને આપણે 1 થી કરી અને 100 સુધીમાં પૂછેલી છે તો 100 પણ આપણે લખી લેશું. મિત્રો આટલી જ સંખ્યા છે કે જેમાં 1 આવે છે. હવે આપણે 1 ગણી લઈએ કેટલા આવે છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21, એટલે કે કુલ 21 વખત આપણને 1 મળે છે 1 થી 100 સુધીમાં. આ તમને ગણતવામાં થોડોક સમય લાગે એવું હોય તો આ પ્રશ્ન માટે આ પાકો જ કરી લેવાનું કે 1 થી 100 સુધીમાં 1 કેટલી વખત આવે તો 21 વખત 1 આવે છે. તો મિત્રો પુસ્તકમાં પાછા આપણે જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે પ્રશ્ન નંબર 26માં જોઈએ તો 1 થી 100 સુધીમાં સંખ્યા 1 કેટલી વખત આવે છે તો 21 વખત. એ આપણને બી વિકલ્પમાં લખેલું છે જે આપણે પુસ્તકમાં દેખાય છે, તો સાચો જવાબ આવશે બી. ત્યારબાદ આપણે જલ્દીથી પ્રશ્ન નંબર 27 જોઈએ તો 27માં શું કહેલું છે? નીચેના પૈકી જોડમૂળ સંખ્યા કઈ છે? જોડમૂળ સંખ્યા એટલે તો મિત્રો એવી બે સંખ્યાની જોડી કે જેના ભાગ પડતા ન હોય. તો આપણે સૌથી પહેલા 13 અને 15 લખેલા છે તો 13ના તો ભાગ નથી પડતા પણ 15ના ભાગ પડે છે. ત્યારબાદ 29 ને 31 લખેલા છે તો 29 અને 31માંથી બંનેમાંથી કોઈના પણ ભાગ પડતા નથી. તો વિકલ્પ નંબર બી આવશે 27માં પ્રશ્નનો સાચો જવાબ. ત્યારબાદ 73 અને 75 સીમાં લખેલ છે તો એમાં 75ના તો ભાગ પડે છે. એવી જ રીતે ડીમાં પણ એક સંખ્યાના ભાગ પડે છે. તો આપણે વિકલ્પ નંબર બીમાં 29 કે 31માંથી બંનેમાંથી કોઈના ભાગ પડતા નથી. તો સાચો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 જોઈએ જેમાં કીધેલું છે કે નીચેના પૈકી સહમૂળ એટલે કે સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ છે? એનો સહમૂળ સંખ્યાનો અર્થ એ થાય કે એક સંખ્યાના ભાગ પડે અને બીજી સંખ્યાના ભાગ ન પડે. તો મિત્રો આમાં આપણે જોઈએ 4 અને 6 પહેલી જોડી આપેલી છે તો 4નાય ભાગ પડે છે, 2 દુ 4 અને 6નાય પડે છે, 3 દુ 6. વિકલ્પ નંબર બીમાં શું કીધેલું છે? 3 અને 4 તો 3ના ભાગ નથી પડતા અને 4ના ભાગ પડે છે, એટલા માટે સાચો જવાબ આવશે બી. ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? તો આ આપણે બોર્ડ પર જોઈ લઈએ. આપણે વિકલ્પમાં શું શું આપેલું છે તો એક 32 સંખ્યા આપેલી છે, એક આપેલું છે 33, સી ની જગ્યાએ આપણને આપેલું છે 34 અને ડી ની જગ્યાએ આપેલ છે 35. તો મિત્રો આટલી સંખ્યા આપણને આપેલી છે અને આપણને કીધેલું છે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આનામાંથી એક આપણને જવાબ મળે. તો સૌથી પહેલા આપણે 32 જોઈએ તો 32 કઈ રીતે આવે તો 16 ગુણ્યા 2 32 આવી શકે. તો મિત્રો 16 અને 2 આ બંને સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, 16નાય ભાગ પડે અને 2નાય પડે. આ બે સંખ્યા આપણે લેવાની છે પણ કઈ રીતે કે જેના ભાગ પડતા હોવા જોઈએ નહીં એવી સંખ્યા. તો 32ના કોઈ પણ સંખ્યાનો 2નો કરી ગુણાકાર કરીને 32 જવાબ લઈ આવશું તો એ સંખ્યા એવી જ મળશે કે જેના ભાગ પડે છે. પરંતુ 33 આપણે જોઈએ તો 11 ગુણ્યા 3 11 તેરી 33 તો 11નાય ભાગ નથી પડતા અને 3નાય ભાગ નથી પડતા. તો સાચો જવાબ આપણો આવશે બી 33, કારણ કે
બે સંખ્યાનો ગુણાકાર કર્યો અને જવાબ 33 આવ્યો, પણ એ બે સંખ્યા પણ કેવી હોવી જોઈએ? તો અવિભાજ્ય, જેના ભાગ ન પડે એવી. તો એવી સંખ્યા આપણે બે મળી ગઈ, 11 અને 3. તો સાચો જવાબ આવશે 33. આ જ રીતે આપણે 34 અને 35 માટે પ્રયત્ન કરીએ તો કોઈ પણ સંખ્યા એવી બે નહીં મળે કે જે અવિભાજ્ય સંખ્યા હોય, જેનો ગુણાકાર 34 આવે અથવા તો 35 આવે. તો સાચો જવાબ 33 આવશે. ત્યારબાદ આપણે આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, એટલે કે 30મા નંબરનો પ્રશ્ન, જે આપણે જોઈએ, નીચેનામાંથી મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ છે? એટલે કે કઈ સંખ્યા એવી છે કે જેના ભાગ પડતા નથી? તો 27ના પણ ભાગ પડે, 57ના પણ ભાગ પડે અને 77ના પણ ભાગ પડે. એક વિકલ્પ નંબર ડી એવો છે 97 કે જેના ભાગ પડતા નથી. તો ચાલો મિત્રો, આશા રાખું છું આપને બધા પ્રશ્નો સરળતાથી સમજાઈ ગયા હશે. કોઈ પણ પ્રશ્ન સમજવામાં તમને કદાચ તકલીફ પડી હોય તો કમેન્ટ કરીને જણાવજો. હું એ પ્રશ્નનો ઉત્તર તમને કમેન્ટમાં આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. ત્યારબાદ આપણે આવનારા વિડીયોમાં 31 પ્રશ્નથી કરી અને 50 પ્રશ્નો એકસાથે જોવાના છીએ. તો ચાલો મિત્રો, ફરી જલ્દીથી આપણે મળીશું.